બાપા સીતારામને જય દ્વારકાધીશ પોગી જાય અમે દ્વારકા અને જઈ રહ્યા હતા નાસ્તો કરવા. નાસ્તો કરીને આવી જાય બીચે મારો કલેજો ફોટા તો પાડ. મેં કીધું ભાઈ મેં કીધું હમણાં નાય આવી પી આપણે બધા ફોટા પાડવી. મેં કીધું તો એક બે ફોટા મેં કીધું નાય હમણાં કપડાં બદલે. મેં કીધું આવી પાછા હવે જઈ રહ્યા તમે પાર્કિંગ. હા તો અમારું પાર્કિંગ અને હવે જઈ રહ્યા હતા રૂમ તરફ. તમારો કલેજ કે વ્લોગ બનાવતો લાગે. હા સામું દેખાય એ મંદિર હતું. બોલો જય દ્વારકાધીશ. ફાઇનલી અમે પોગી ગયા હતા રૂમે ફ્રેશ થઈને અમારે જવાનું હતું નાગેશ્વર મહાદેવ ભોળાનાથ એના મંદિરે. આ હતી અમારી રૂમ. પછી પોગી ગયા શ્રીનાથજી ડાઇનિંગ હોલે. ત્યાં લઈ લીધો અમે કૂપન અને બેસી ગયા વેઇટિંગમાં. જમી કાઢવીને અમે પોગી ગયા નાગેશ્વર ભોળાનાથના મંદિરે. ત્યાં તો મારો કલેજો કે બાપા સીતારામને જય માતાજી. મેં કીધું એને વ્લોગમાં લઈ લીધો. પછી પોગી ગયા ભોળાનાથના મંદિરે. ટ્રાફિક પર ઘણું હતું અને હવે આ હતી અમારી બસ. આ છે મંદિર નાગેશ્વર મહાદેવનું. પછી અમે વ્યા ગયા લાઇનમાં. તો ટ્રાફિકની હિસાબે અમારે લાઇનમાં ઊભું રહેવું પડ્યું. મારો કલેજો કે વીઆઈપી પાસ કરતો એટલે મેં કહ્યું વીઆઈપી છે એના. મેં કહ્યું ઊભો રહે ને ભાઈ ઘડીક. ત્યાં તમે અનિલભાઈ ચશ્મા બસમાં પહેરીને ફૂલ સિક્કામાં હતા. તો ટ્રાફિક આપ જોઈ રહ્યા છો. ભોળાનાથના મંદિરે પૂજા શરૂ હતી. અમે કરી લીધા વ્યવસ્થિત દર્શન. તો બહાર આવી ગયા. બહાર પણ ફૂલ ટ્રાફિક હતું. આ તો મંદિરનો નજારો. ચાલો મળીએ પાર્ટ 2 માં. જય દ્વારકાધીશ ને બાપા સીતારામ.